પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ ભાઈએ તથા બહેનો, દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો. પ્રભુ ઈસુ આપણને જે સંદેશ આપે છે તે સાંભળીએ. માથેનો ગ્રંથ 11મો અધ્યાય 16થી 19મી કલમ સુધી. ઈસુએ લોકોને કહ્યું, આ જમાનાની પ્રજાને મારે શાની ઉપમા આપવી? ચૌટામાં બેસીને બાળકો પોતાના સાથીઓને બૂમ પાડીને કહેતા હોય કે અમે વાંસળી વગાડી તમે નાચ્યા નહીં, અમે મરસ્યા ગાયા પણ તમે છાતી ના ખૂટી. તેના જેવા એ લોકો છે. કારણ યોહાન આવ્યો, તે ખાતો પીતો નથી, તો એ લોકો કહે એને ભૂત વળગ્યું છે. માનવ પુત્ર આવ્યો, તે ખાય છે અને પીએ છે, તો એ લોકો કહે છે જુઓ આ ખાઉદર અને દારૂડિયો, જગાતારો અને પાપીઓનો ગોઠિયો. તેમ છતાં ઈશ્વરનું શાણપણ તેના પરિણામ ઉપરથી જ સાચું ઠર્યું છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, યોહાનના ગ્રંથમાં 1 અધ્યાયમાં 11મી કલમ આપણે જોઈએ છીએ, પ્રકાશ આ પૃથ્વી પર આવ્યો, પણ અંધકારના લોકો એને સ્વીકાર કર્યો નહીં. અમુક લોકો આ જમાનામાં આપણા જીવનમાં એવા આવે છે જેમને આપણે કશું શીખવાડી નહીં શકીએ, કારણ એ લોકો કશું શીખવા માગતા જ નહીં. કે પ્રભુ ઈસુના સંદેશ સાંભળ્યા, ચમત્કાર જોયા હતા, છતાં આ ફરોશી લોકો એમના પર વિશ્વાસ રાખવા તૈયાર જ નહીં. એટલે પ્રભુ કહે છે આ લોકોમાં કશું ગંભીરતા નહીં, પણ ઘમંડ છે, અહમ છે, અહંકાર છે, અભિમાન છે. એના લીધે તેઓ કશું શીખવા માગતા નહીં અને જાણવા માગતા નહીં, પણ ઊંધું તેઓ હંમેશા બીજાને ટીકા કરતા હોય છે. પ્રભુ ગમે તે સારું કામ કરતા હોય, પણ હંમેશા એ લોકો ટીકા કરતા હતા, વાંકો કાઢતા હતા, ભૂલો કાઢતા હતા. એટલે પ્રભુ આજના આ શુભ સંદેશ દ્વારા એ લોકોમાં જે ગંભીરતા નથી એ બાબતમાં પ્રભુ પોતે કહે છે કે એ નાના બાળકો જેવા છે. એ લોકો કહેતા હોય મેં વાંસળી વગાડી તો પણ તમે નાચ્યા નહીં. આનંદનો ગીતો ગાતા હોય પણ એ લોકો નાચવા તૈયાર નથી, અને દુઃખના ગીતો ગાતા હોય તેઓ છાતી કૂટવા તૈયાર નથી. જેમ સ્નાનસ્કારક યોહાન ઇસરાયેલમાં આવ્યા હતા, જેવી રીતે જૂના કરારમાં લખ્યું હતું કે અરણ્યમાં એક અવાજ સંભળાય છે, અને એ પ્રમાણે આવ્યા હતા, અને એમના ઉપર તેઓ એમની વાત માનવા તૈયાર નહીં અને હૃદય પલટો કરવા તૈયાર નથી. અને એ જ રીતે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવ્યા, જેવી રીતે મસીહાનો રાહ જોતા હતા, અને મસીહા જે કાર્ય કરવાનું એ બધું શાસ્ત્રમાં લખેલું જાણતા હતા, અને એ બધું જોતા હતા, તો પણ એ લોકો એમના પર વિશ્વાસ રાખવા તૈયાર નથી. એટલે લગભગ પ્રભુ ઈસુ પોતે એકદમ નારાજ થઈ ગયા. આ લોકો યોહાનનું પણ સાંભળતા નહીં, માનવ પુત્ર પણ સાંભળતા નહીં, કારણ કે એમનામાં જે અહમ છે, અહંકાર છે, એમના લીધે છે. હા ક્રિસ્મોલ ભાઈ હતા બહેનો, આપણા જીવનમાં આવા લોકોને આપણે મળતા હોય છે. ભલે તમે સાચું કહો, સત્ય કહો, પણ એ લોકો કશું માનવા તૈયાર નથી. એટલે પ્રભુ ઈસુ છેલ્લે કહે છે ઈશ્વરનું શાણપણ તેના પરિણામ ઉપરથી સાચું ઠર્યું છે. એનો અર્થ એ છે જે લોકો પ્રભુ ઈસુના વચન સાંભળ્યા અને એના ઉપર વિશ્વાસ રાખ્યા અને એ પ્રમાણે જીવ્યા, એનું પરિણામ અલગ. અને જે લોકો એ વિશ્વાસ રાખવા તૈયાર નથી, એ પ્રમાણે જીવવા તૈયાર નથી, એનું પરિણામ અલગ. જેવા ઝાડ એવા ફળ આપણે જાણીએ છીએ. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના શુભ સંદેશ પ્રમાણે આપણે પણ ઈશ્વરના વચન સાંભળી અને એ પ્રમાણે પરિણામ લાવીએ, જેથી કરી પ્રભુ ઈસુના વચન આપણામાં ઈશ્વરનું જ્ઞાન, શાણપણ તેના પરિણામ ઉપરથી જ સાચું ઠર્યું છે. કે પ્રભુનું વચન સાંભળી, પ્રભુના વચન પ્રમાણે જીવીએ, આપણે સારા ફળ આપણા જીવનમાં આપણે જરૂર પેદા કરી શકીએ. પ્રભુના સંતાનો તરીકે અને પ્રકાશના સંતાનો તરીકે આપણે જીવન દ્વારા પુરવાર આપી શકીએ. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજનો શુભ સંદેશ
આ મનન ચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે પ્રભુ ઈશ્વરને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. પ્રભુ તમારા અંતરમાં વસશો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ પર ઉતરો. આમેન. બોલો દિવ્ય ધ્યાનો જય.